વિદ્યાદીપ યુનિવર્સિટીના આંગણે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી પર આધારિત 3 દિવસીય જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વિદ્યાર્થી વૈજ્ઞાનિકોના ઉજ્જવળ ભવિષ્યને પ્રોત્સાહન આપવા માટે વિદ્યાદીપ યુનિવર્સિટીના આંગણે યોજાયું હતું. આ પ્રદર્શનનો ઉદ્દેશ નવીનતમ વિચારો અને શોધોને પ્રોત્સાહન આપવો અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક મનોવૃત્તિ વિકસાવવાનો હતો. પ્રસ્તુત કાર્યક્રમનું ઉદ્ઘાટન તારીખ 28/11/2024ના રોજ મુકેશભાઈ પટેલ, માનનીય મંત્રી શ્રી, રાજ્યકક્ષા વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા ગુજરાત સરકારના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. ગુજરાત પ્રદર્શનના પ્રમુખ ઉદ્ઘાટક તરીકે શ્રીમતી ભાવિની પટેલ, પ્રમુખ જિલ્લા પંચાયત સુરત, જયંતિભાઈ પટેલ, પ્રમુખ વિદ્યાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ તથા રાજેન્દ્ર કુમાર કાપડિયા, અધ્યક્ષ નગરપાલિકા શિક્ષણ સમિતિ સુરત, શ્રીમતી ભારતીબેન રાઠોડ, અધ્યક્ષ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત, ભગીરથસિંહ પરમાર, જિલ્લા શિક્ષણાધિકારી સુરત, ડોક્ટર સંજયસિંહ બારડ, આચાર્ય શ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે માનનીય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે સચોટ ઉપયોગ ટકાઉ ભવિષ્ય નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે અને આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓને નવી દિશા આપે છે. આ પ્રદર્શનમાં જિલ્લાભરના વિવિધ શાળાઓના 205 કરતા વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતપોતાના પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. પ્રદર્શનમાં કૃષિ, પર્યાવરણ સંરક્ષણ, નવીનીકરણ ઉર્જા સ્ત્રોતો, રોબોટિક્સ અને આરોગ્ય વિજ્ઞાન જેવા વિવિધ ક્ષેત્રોના પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના ચેરમેન જયંતિભાઈ પટેલે તમામ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ ગણાવતા તેમને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે આજના વિદ્યાર્થીઓ આવતીકાલના વિજ્ઞાનીઓ છે. તેઓ પર્યાવરણ અને સમાજના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પરિસરમાં યોજાયેલ આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓના નવતર પ્રયોગો અને વિચારોને ઉપસ્થિત સૌને વધાવી લીધા. વિજેતાઓને સમારોહમાં પ્રમાણપત્ર અને પારિતોષિક અપાયા હતા. વૈજ્ઞાનિક પ્રદર્શન તારીખ 28/11/2024 થી 30/11/2024 સુધી ચાલુ રહેશે, જેમાં આપણા સર્જનશીલ વૈજ્ઞાનિકો, દ્રષ્ટિકોણ ધરાવતા ભાવિ બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા વિદ્યાદીપ યુનિવર્સિટી સૌ વિદ્યાના ઉપાસકો, વિજ્ઞાન રસિકો, સંશોધકો અને નાગરિકોને સાદર નિમંત્રણ પાઠવે છે. પ્રસ્તુત પ્રદર્શન વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે વિદ્યાર્થીઓના રસ અને પ્રતિભાને પ્રગટ કરવાનો એક ઉત્કૃષ્ટ માધ્યમ સાબિત થયો છે. નમસ્કાર, હું વિદ્યાદીપ સ્કૂલમાં અભ્યાસ કરું છું. મારું નામ શેખ સાજિયા છે. અત્યારે હાલમાં ચાલી રહ્યું છે વિજ્ઞાન મેળો અને અમારા સ્કૂલમાં ઘણા વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો છે અને અન્ય સ્કૂલમાંથી તમામ વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છે. અહીંયા અનેક પ્રોજેક્ટ અમારી સ્કૂલના તમામ શિક્ષકોની મદદથી અમે બનાવ્યું છે, તેમજ વિદ્યાર્થીઓની પણ અનેક મદદ છે. અમારા પ્રોજેક્ટનું નામ છે વાયરલેસ પાવર ટ્રાન્સફર. તેમાં અમારો ઉદ્દેશ્ય બનાવવાનો એટલો જ હતો કે બધા વ્યક્તિને ખબર તો છે કે તે વસ્તુ છે ખરી, ઉપલબ્ધ છે ખરી, પરંતુ તેનો કાર્ય કેવી રીતે કરે છે, તે વર્ક કેવી રીતે કરે છે, તેના વિશે માહિતી આપવા માંગીએ છીએ. અને એનો યોગ્ય ઉપયોગ એવી રીતે થાય છે કે પહેલાં જે વાયરવાળા ચાર્જિંગ આવે છે તેમાં આપણે મૂકી શકીએ છીએ, વાહન ચાર્જ કરી શકીએ છીએ, પરંતુ તે વાહન ચાર્જ કરીને આપણે જતા રહીએ અને સ્વિચ ઓન રહી ગઈ તો અન્ય રીતે અકસ્માત થાય છે, આગ લાગી શકે છે. પરંતુ જો આપણે આનો ઉપયોગ કરીશું, આ પ્રોજેક્ટનો ઉપયોગ કરીશું ને આ વ્હીકલનો ઉપયોગ કરીશું તો તેના દ્વારા આપણને એક ફાયદો છે કે આપણને નુકસાન ન થશે, આપણા આજુબાજુવાળા વાતાવરણને પણ નુકસાન ન થશે અને યોગ્ય રીતે આપણે એનું નિવારણ લાવી શકીએ છીએ. ઓકે. કેટલા વિદ્યાર્થીઓ સાથે મળીને આ પ્રોજેક્ટ બનાવ્યો છે? કેટલી મહેનત પડી? કેટલા દિવસથી આ બનાવવામાં? અમે લગભગ 11-15 દિવસ જેટલી મહેનત કરી છે આ પ્રોજેક્ટ બનાવવામાં અને અમારા સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ 15-20 વિદ્યાર્થીઓ છે કે જેટલા બધા પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યા છે. 11-12 સાયન્સ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ તેમજ અમારી સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ આ પ્રોજેક્ટ બનાવ્યો છે અને ઘણા વિદ્યાર્થીઓ તેમજ અમારા સર લોકો, ખેર સર છે, હેમંત સર, સાગર સર, અમારા જે સાયન્સનો સ્ટાફ છે, સ્કૂલનો સ્ટાફ છે, તેમણે ઘણી બધી મહેનત કરી છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ જાદવ નરસિંહ સીતારામભાઈ છે. અમે વિદ્યાદીપ સ્કૂલના વિદ્યાર્થીઓ છે. આજે અમે આ સાયન્સ ફેરમાં પ્રોજેક્ટ બનાવ્યું છે જેનું નામ છે મેથ્સ ક્વિઝ સિટી વિથ બેઝિક મેથ્સ ક્વિઝ બોક્સ. અહીં તમને જોવા મળશે કે મેથ્સના અલગ અલગ સૂત્રો જોવા મળશે. પછી આ બધા સૂત્રો પરથી અમે આ મેથ્સ ક્વિઝ બોક્સ બનાવ્યું છે. એમાં તમે ગેમ રમી શકો છો. જો સાચો જવાબ હશે તો કરેક્ટ અને ખોટો જવાબ હશે તો રેડ લાઇટ
જોવા મળશે આપણને. આજે જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળાનો શુભારંભ ઓલપાડ તાલુકાના અનિતા કોલેજની અંદર શરૂ કરવામાં આવ્યો છે. તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળા યોજાયા બાદ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળાનું આજે 200થી 205થી વધુ અલગ અલગ કૃતિઓ મૂકવામાં આવી છે પ્રદર્શનની અંદર. આપણે જોઈએ છે કે તમે અલગ અલગ જે સ્ટોલ પર જશો તો જે રીતે ક્લાઇમેટ ચેન્જની અંદર કયા કયા પરિવર્તન આવી રહ્યા છે, સફાઈની અંદર કઈ રીતના સફાઈ કરવી છે, આપણે જોયું છે કે વેસ્ટ વોટરને કઈ રીતના એનો ટ્રીટ કરીને ઉપયોગ કરી શકાય, ગ્રીન એનર્જીનો ઉપયોગ કઈ રીતના કેવી રીતના ગ્રીન એનર્જી થઈ શકે, આવીને અનેક પ્રકારની બધા પ્રદર્શન વિદ્યાર્થીઓએ મૂકવામાં આવ્યા છે. અને આ જ વિદ્યાર્થી આવતીકાલનો વૈજ્ઞાનિક છે. તમે જુઓ છો કે જે રીતે વિદ્યાર્થીનું જે ટેલેન્ટ છે અને જે રીતના બધી કૃતિઓ રજૂ કરી છે એના પરથી ખબર પડે છે કે એક સ્કૂલનો વિદ્યાર્થી આજે વૈજ્ઞાનિક સુધી પહોંચી શકે છે. જે રીતે દેશના વડાપ્રધાન મોદી સાહેબે વિજ્ઞાનને ખૂબ મહત્ત્વ આપ્યું છે અને એ જ રીતે આપણે જોયું છે કે મોદી સાહેબે કહેતા હતા કે ભાઈ નિષ્ફળતાની અંદર સફળતા હોય છે અને એટલા માટે જ ચંદ્રયાન 2ની નિષ્ફળતા બાદ પણ સફળતા મેળવીને આજે આપણે ચંદ્ર પરની ઉપર પહોંચ્યા છે. ત્યારે હું આપના થકી તમામ વિદ્યાર્થીઓને આજે આશીર્વાદ આપું છું કે તમે ભણી ગણીને આગળ આવો. તમારા માટે સરકાર ખૂબ ચિંતિત છે. સરકાર તમને જે જોઈએ એ સરકાર પૂરું પાડે છે અને એના માટે અનુકૂળ વાતાવરણ પણ સરકાર ઊભું કરી આપે છે. ત્યારે આજે ખૂબ સરસ રીતે આયોજન છે. 3 દિવસ ચાલનારા આયોજનની અંદર અલગ અલગ પ્રકારના કૃતિઓ પણ રજૂ કરવામાં આવશે. દીકરા દીકરીઓ દ્વારા અલગ અલગ પર્યાવરણ બચાવવા માટે પણ એને જાળવણી માટે બચાવવા માટે પણ નવું કૃતિઓ રજૂ કરીને લોકોની અંદર જાગૃતતા લાવશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.